નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા નગરપાલિકામાં કચરા કલેક્શન કૌભાંડની તપાસ માટે રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ સીટે આજે ડીસા એસડીએમ કચેરી ખાતે તપાસનો પ્રારંભ કર્યો છે. આ કૌભાંડમાં દરબાર વેસ્ટ કોર્પોરેશન નામની એજન્સીને ડોર ટુ ડોર કચરા કલેક્શન અને જાહેર રસ્તાઓની સફાઈનો કોન્ટ્રાક્ટ અપાયો હતો. એજન્સી દ્વારા ટેન્ડરની શરતોનું ઉલ્લંઘન કરી ખોટા બિલો રજૂ કરવામાં આવ્યા હોવાના આક્ષેપો થયા છે. પાલિકાના ભાજપના સભ્યો પણ એજન્સી સાથે પાલિકાના કર્મચારીઓ અને સત્તાધીશોની મિલીભગત હોવાનો આરોપ મૂક્યો હતો. જિલ્લા કલેક્ટરે 4 સભ્યોની સીટની રચના કરી છે. ટીમના અધ્યક્ષ તરીકે અંબાજી એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના સીઈઓ છે. અન્ય સભ્યોમાં ડીસા નાયબ કલેક્ટર, પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર અને સ્વચ્છ ભારત મિશનના બનાસકાંઠા જિલ્લા કોઓર્ડિનેટરનો સમાવેશ થાય છે. તપાસ ટીમે પાલિકાના ચીફ ઓફિસર, સેનેટરી ઇન્સ્પેક્ટર તેમજ સ્વચ્છતા શાખા અને વાહન શાખાના કર્મચારીઓની પૂછપરછ માટે ડીસા નાયબ કલેક્ટર કચેરી ખાતે બોલાવ્યા હતા. તપાસ ટીમ દ્વારા ટેન્ડર પ્રક્રિયા, બિલિંગ રેકર્ડ અને વાહનની જમા લેવાની પ્રક્રિયાની વિગતવાર તપાસ કરવામાં આવશે. નોંધપાત્ર બાબત એ છે કે આ કૌભાંડ બાબતે કલેક્ટર દ્વારા સીટની તપાસ શરૂ થાય તે પહેલા જ તે અગાઉ પાલિકાના ચીફ ઓફિસરની હાલોલ ખાતે બદલી કરવામાં આવી છે. આ બદલી પણ તપાસનો મહત્વનો મુદ્દો બની શકે છે. સીટની તપાસથી કૌભાંડના તમામ પાસાઓ ઉજાગર થશે અને જવાબદારો સામે કડક કાર્યવાહી થશે તેવી ડીસાના નગરજનોને અપેક્ષા છે.